તો જય માતાજી મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલમાં સાગર પટેલ અને કાજલબેન મહેરિયાનો વિરોધ ઉઠાવતા સાગર પટેલ કહે છે કે કાજલ મહેરિયાએ પાટીદાર સમાજ અને ઉમિયામાં વિશે અપશબ્દ બોલ્યા હતા। અને મિત્રો, સાગર પટેલ એમ પણ કહે છે કે હું કાજલ મહેરિયાને ઓળખતો નહોતો, જાણતો નથી। શું ખરેખરમાં સાગર પટેલ કાજલ મહેરિયાને ઓળખતા નથી? તો ચાલો જોઈએ મિત્રો વિડીયોમાં શું કહે છે સાગર પટેલ। વિડીયો જોતા પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। ચાલો જોઈએ મિત્રો વિડીયો। ઉમિયામાં જે કાજલ મહેરિયા દ્વારા માતાજી વિશે અભદ્ર ભાષા બોલ્યા, મારા નજીક આવીને સમાજ વિશે બોલ્યા, અને હવે બેન નકારે છે, વિડીયો બનાવીને કહે છે કે હું પગપાળા આવું, માતાજીનો દીવો ઉપાડું। તો શું માતાજીના દીવા ઉપાડવાથી, પગપાળા આવવાથી સાબિત થઈ જાય બેન? જો એવી રીતે સાબિત જ થતું હોત તો અત્યારે કોર્ટ કચેરી ના હોત। તો આ વાત મારા માનવામાં આવતી નથી। અને અગાઉ પણ માતાજીને તમે ગાળો દીધેલી છે, અને એમ છતાં પણ તમે એ વાતને પણ નકારી છે કે મેં ગાળો બોલી નથી। એ તમામ લોકોએ એના વિડીયો પણ સાંભળેલા છે, તોય તમે માન્યા નથી અને માતાજીની સોગંદ ખાઈને કીધું છે કે હું એ ગાળો બોલી નથી। તો શું માતાજીની સોગંદ ખાવાથી તમે અત્યારે હાલ જીવતા નથી? તમે જીવો જ છો બેન। તો આ વાતને બિલકુલ મારા માન્યામાં આવતી નથી કે તમે કોઈ પણ ખરાબ કૃત્ય કરીને આવો અને પછી તમે એને નકારતા કહો કે હું ચાલતો આવું અને માતાજીના દીવા ઉપાડું કે મેં કામ કર્યું નથી। તો એ વાત એવી રીતે સાબિત થતી નથી। બીજી વાત હું કહું કે હું બેનને જાણતો નથી એવું હું વિડીયોમાં બોલ્યો છું, તો હા, ફરી એકવાર કહું છું કે હું એમને જાણતો નથી। કેમ કે ઘણા બધા મિત્રો મારી જોડે ગાવા આવતા હોય, બેન કલાકારો પણ મારી જોડે ગાવા આવતા હોય છે, તો એ ગઈ અને પછી એમના ઘર તરફ કે કોઈ પણ જગ્યાએ એમને જવાનું હોય ત્યાં જતા હોય છે, પછી અમારો કોઈ કોન્ટેક્ટ હોતો નથી। જાણવું, ઓળખવું એનો મતલબ એવો થાય કે આપણે કોઈના ઘરે જઈએ, ચા પાણી નાસ્તો કરતા હોઈએ, જમતા હોઈએ, કોઈને પર્સનલી